નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર. પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ઘરના આંગણામાં રમતી 11 મહિનાની બાળકી પાડોશીની હવાસનો શિકાર બની. પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ. લોહીલુહાણ હાલતમાં બાળકી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. પોલીસે ગુનો નોંધી નરાધમ પાડોશીની ધરપકડ કરી. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ₹102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું. અંકલેશ્વરમાં ધંધાકીય લેતી દેતીમાં કોન્ટ્રાક્ટરનું અપહરણના મામલામાં 10 શખ્સોની ધરપકડ. જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3માં રહેતા અનર્જિત શોભિત કલરકામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી વનખાડીમાં લીલા પીળા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું. સુરતના હથુરણ વિસ્તાર તરફથી ખાડીમાં રાસાયણિક પાણી ઠલવાતા ખાડી દૂષિત બની. ગ્રામજનો દ્વારા જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબીએ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરી વ્રત પૂર્ણ થયાના 2-3 દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હેમંત સુરેશ રાણા તેનો પીછો કરતો હતો. છડી નોમના દિવસે સગીરા બપોરના 3 વાગ્યે તેની દાદીના ઘરે હતી. તે વેળાએ તે વોશરૂમમાં જઈને આવ્યા બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વેળા હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા પિતાને મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપી 2 સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે તેના પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં નરાધમ શખ્સે 11 માસની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. દુકાને ચિપ્સ અપાવવાનું કહી પાડોશીએ 11 મહિનાની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. પાડોશીએ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે ગુનો નોંધી નરાધમ પાડોશીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. માનવતા નેવે મૂકી હેવાનિયતની હદ વટાળતો કિસ્સો પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં બન્યો છે. જેમાં ગત સાંજના એક એપાર્ટમેન્ટમાં રહેતો મૂળ બિહારનો દીપકલાલ બાબુસિંહ એક અન્ય શ્રમિકની 11 માસની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોતાની ફોઈ સાથે રમતી દીકરીને હવસખોર દીપકે નજીકમાં ચીપ અપાવવાનું કહી બાળકીને લઈ ગયો હતો અને રોડ ક્રોસ કરી અંધારામાં લઈ ગયો હતો, જ્યાં બાળકી સાથે શારીરિક અડપલા કરી તેના ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને લોહીલુહાણ હાલત લઈ ઘર તરફ આવી રહ્યો હતો. દરમિયાન બાળકીને શોધવા માટે પરિવાર સામે આવતા દીપકસિંહ બાળકીને તેમને સોંપી ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ માતાએ બાળકીના ગુપ્તાંગના ભાગે ઈજાઓ જોતા તે પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક અસરથી પાનોલી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. બાળકીને લોહીલુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ને પાડોશી નરાધમ દીપકકુમાર સિંહ ભાગી છૂટે તે પૂર્વે તેને ઝડપી પાડ્યો હતો અને બાળકીની માતાની ફરિયાદ નોંધી નરાધમ દીપકસિંહની ધરપકડ કરી બાળકી તેમજ નરાધમ દીપકસિંહનું મેડિકલ પરીક્ષણ કરાવી તપાસ શરૂ કરી હતી. પાનોલી પોલીસ સ્ટેશનમાં ખરોડ ગામના રહેતા એક બાળકી પર એક દુષ્કર્મનો બનાવ બનેલ છે. આ બનાવની વિગત એવી છે કે જે બાળકી રહે છે ત્યાં એની બાજુમાં જ પડોશમાં જ રહેતા આરોપી દીપક કુમાર લાલબાબુ સિંહ રહે ખરોડ વેલફેર હોસ્પિટલની સામે એના દ્વારા આ બાળકીને ચિપ્સ આપવાના બહાને તેની દાદીમા પાસેથી લઈ જવામાં આવેલ અને થોડા આગળ રોડ ક્રોસ કરીને લઈ જતા હતા. એ દરમિયાન બાળકીનો રડવાનો અવાજ આવતા દાદીમાં દોડીને તેની પાસે પહોંચ્યા હતા અને એ દરમિયાન બાળકીને ગુપ્તાંગમાંથી લોહી નીકળતું હતું. તેથી તેને તેના પરિવાર છે એ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયેલ. આ દરમિયાન પોલીસે ને પણ ફરિયાદ મળતા પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરેલ. જે અન્વયે આગળ જતા ગુનાની હકીકત બહાર આવતા બીએનએસ કલમ
65(2) તથા પોક્સોની કલમ 4, 6, 12 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બાબતે અન્ય તપાસ અને એફએસએલના જે પણ એવિડન્સીસ છે કલેક્ટ કરવાની પ્રોસિજર કરવામાં આવેલ છે. આરોપીની અટક કરી લેવામાં આવેલ છે. બાકીની આગળની પોલીસની તપાસ ચાલુ છે. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ₹102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તબક્કે પ્રભારી મંત્રીએ જિલ્લાવાસીઓને સંબોધતા જણાવ્યું કે ભારત દેશમાં વૈશ્વિક સ્તરની ઓળખમાં આવેલા સુધારાની વાત કરતા તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે વર્ષ 2014 પહેલા ભારતની આર્થિક સ્થિતિ 11મા ક્રમે હતી. વડાપ્રધાનની દિશા સૂચન અને આગેવાનીમાં ગણતરીના વર્ષોમાં સુધારો આવતા 5મા નંબરે પહોંચ્યા છે. ત્યારે 2029 સુધીમાં ભારતની આર્થિક સ્થિતિ 3જા નંબરે પહોંચી જશે અને આ જ ગતિએ આપણે 2047માં વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સાકાર કરીશું તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે અનેક પ્રકારના ઉદ્યોગો ગુજરાતમાં છે. ભારતનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્ર દેશમાં અત્યંત તેજીથી આગળ વધી રહ્યું છે. ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી ખૂબ ફાયદાકારક નીવડી છે. સાથે વાઇબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટ, વાઇબ્રન્ટ જિલ્લો, G20 વગેરે જેવા બહુઆયામી આયોજનો થકી તેનો બહુ મોટો ફાયદો આપણા રાજ્યના અને ભરૂચના યુવાનોને મળવાનો છે. આ તકે ભારે વરસાદ બાદ ખરાબ થયેલા રોડ રસ્તાનું તાકીદે રિપેરિંગ કામ પણ ભરૂચ જિલ્લામાં સૂચનાથી શરૂ થયું છે અને ગણતરીના સમયમાં આ રોડ રસ્તાનું પેચવર્કનું કામ કરી મોટરેબલ બનાવવામાં આવી જશે. જિલ્લાની પાયાની તમામ સુવિધાઓમાં વધારો થતો રહે તે માટે આવનારા સમયમાં ભરૂચ જિલ્લામાં વિકાસની સરવાણી હંમેશા વહેતી રહેશે. ભરૂચ જિલ્લામાં ₹102.30 કરોડની માતબર રકમના કામની સરકારે ભેટ આપી છે. આ તકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પણ ₹102.30 કરોડના પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોની વાત કરી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સંબંધિત વિભાગોમાં પ્રકલ્પો પર નજર કરીએ તો કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ ભરૂચના 82.39 કરોડની રકમના 6 પ્રકલ્પો, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 8.3 કરોડના લોકાર્પણ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના 4 કામો જેમાં 7.8 કરોડની રકમના ખાતમુહૂર્ત, નગરપાલિકા ભરૂચના 2.340 કરોડના 4 કામોનું ખાતમુહૂર્ત, નગરપાલિકા આમોદનું 0.730 કરોડનું 1 કામ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 0.74 કરોડના પ્રકલ્પોમાં કુલ 102.30 કરોડના ખર્ચે ભરૂચ જિલ્લાના વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતતા કેળવાય અને નાગરિકો સ્વચ્છતાની આદતને પોતાનું જીવન મંત્ર બનાવે તેવો પ્રેરણાત્મક સંદેશા સાથે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉપસ્થિત તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, અતિથિ વિશેષ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધન અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત જિલ્લાના આગેવાનો, પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે ભરૂચ જિલ્લાના મોટાભાગના કામો આશરે લગભગ 102 કરોડ 30 લાખ રૂપિયાની માતબર રકમ આપીને ભરૂચ જિલ્લાના વિકાસના કામોમાં ગુજરાત સરકારે મંજૂરી આપી છે અને કામો ટૂંક સમયમાં શરૂ થશે. ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મને કહેતા આનંદ થાય છે કે મારા ભરૂચ જિલ્લાની અંદર જે કામો છે એ કામો અત્યારે ભલે આ 102.30 લાખના હોય, આવનારા દિવસોમાં મુખ્યમંત્રી સાહેબ ફરી પાછા લગભગ 1000 જેટલા કામોની ફાઇલો પેન્ડિંગ છે એ ફાઇલને પણ મંજૂરી આપશે અને ભરૂચ જિલ્લો એ ગુજરાતનો અગ્રેસર જિલ્લો તરીકે બનીને આગળ આવશે એવી હું આપને અપીલ કરું છું. અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલા 3 ઈસમો કલરકામના કોન્ટ્રાક્ટરનું કાર સાથે લૂંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં 10 જેટલા અપહરણકારોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDCમાં આવેલ ગણેશ પાર્ક 3માં રહેતા અનર્જિત શોભિત કલરકામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે, જેઓ ગત તારીખ 21મી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના કોસંબડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમયે ગયા હતા. તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા 3 ઈસમો કલરકામના કોન્ટ્રાક્ટરનું કાર સાથે અપહરણ કરી ગયા હતા.
અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જીઆઈડીસી પોલીસની ટીમે અપહરણ કરેલ કોન્ટ્રાક્ટર અનર્જીતને મુક્ત કરાવી લૂંટમાં ગયેલ કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર રમેશભાઈ પટેલ, મહેશ અબુભાઈ વસાવા, પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી, કરણસિંહ લોટનસિંહ ઘીરાસે, ભૌતિક હરેશભાઈ ગુણાગરિયા અને જમીર સાબિર મલેક, ચિરાગ પટેલ તેમજ વિપુલ બાબુભાઈ ભાદાણી, મિતુલ કાંતિભાઈ ડોબરિયા અને જગદીશ વિઠ્ઠલભાઈ ડોમાડિયાને ઝડપી પાડ્યા હતા. ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. તારીખ 21/9/2024ના રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ વિસ્તારમાં એક અપહરણ, લૂંટ અને મારામારી તથા બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર હાર્ડવેરના ગોડાઉનમાંથી કેટલાક માણસો છે તે કલર ચોરી અને કલર કોન્ટ્રાક્ટર એવા અનર્જીત શાહને સપ્લાય કરતા હોવાની માહિતી તે ગોડાઉનના માલિકને મળેલ. ત્યારબાદ તેના દ્વારા આ બાબતે પૂછપરછ કરાવતા તેના મિત્રો દ્વારા આ કલર કોન્ટ્રાક્ટરની અપહરણ કરવામાં આવેલ. જેમાં સક્રિય રીતે કરણસિંહ, મહેશ તથા પ્રકાશ દ્વારા ગાડીમાં આ કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી મારી અને ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવેલ અને ત્યાં ગોંધી રાખી તેની પાસેથી કેટલાક ચેકો સાઇન કરાવી લેવામાં આવેલ તથા પૈસા જે પણ કલરની જે ચોરી થઈ છે તે રિકવરી કરવા માટેની તેના ઉપર ટોર્ચર અને દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન પોલીસને તે ભોગ બનનારની પત્ની દ્વારા માહિતી મળતા પોલીસ તરત જ એક્શનમાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીની મદદથી પોલીસ છે એ આ ફાર્મ હાઉસ પર ગણતરીના કલાકોમાં પહોંચી ગયેલ અને ભોગ બનનાર તથા 10 આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલ છે અને ભોગ બનનારને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. પાનોલીમાંથી પસાર થતી વનખાડીમાં લીલા પીળા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું હતું. સુરતના હથુરણ વિસ્તાર તરફથી ખાડીમાં રાસાયણિક પાણી ઠલવાતા ખાડી દૂષિત બની હતી. ગ્રામજનોએ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરાતા જીપીસીબીએ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના પાનોલી ગામ અને જીઆઈડીસીને અડીને વહેતી વનખાડી અને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકો રોષે ભરાયા હતા. સુરતના હથુરણ તરફથી આવતી ઉકાઈ નહેર અને વનખાડીમાં અચાનક વહેતા થયેલા રાસાયણિક પાણીને લઈને બંને જળસ્ત્રોતો દૂષિત થયા હતા. આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી. નહેર તેમજ ખાડીમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા તેમજ ખાડીમાં ક્યાંથી દૂષિત પાણી આવી રહ્યું છે તે અંગે જીપીસીબી દ્વારા સુરત જીપીસીબીને પણ જાણ કરી તેમની મદદ લીધી હતી. પ્રાથમિક ટેન્કર મારફતે રાસાયણિક પાણી બંને જળસ્ત્રાવમાં ઠલવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હું ગ્રામ પંચાયત સભ્ય સંદીપ વસાવા. આજે સવારે મને જાણકારી મળી કે જમણા કાંઠા નહેર પાનોલી ગામમાંથી જે પસાર થાય છે એ નહેરમાંથી એકદમ પીળા રંગનું કેમિકલયુક્ત પાણી વનખાડી મારફત ગામમાં જઈ રહ્યું છે. જ્યારે અમે તપાસ કરી તો સાહેબ અમે આ એકદમ પીળા રંગનું પાણી અમને જોવા મળ્યું છે અને જે પણ જવાબદાર નરાધમો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કેમ કે અમારી આદિવાસી મહિલાઓ અહીંયાથી વાસણ, કપડાં અને બધું મતલબ નહાવા ધોવાનું કામ અહીંયા કરે છે. બીજું કે આ પાણી સીધું ખેતરમાં જાય છે તો સજીવ સૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય એમ છે. તો મારી એક જ માંગ છે, અમે જીપીસીબીને પણ જાણ કરી છે ને જીપીસીબીએ પણ આવીને તપાસ કરશે જેથી અમને આનું જલ્દી ન્યાય મળે એવી અમારી માંગ છે સાહેબ. અમારા હાથ પગ બી ચચરે, બેસરા પાડીએ. અમારા પાણી ગામમાં બહુ દુઃખ છે. તમે આ પાણીથી અમે કપડાં ધોઈએ છે. અમને ફોન લાગ પડે તે છોકરા નાવા આવે તે આવું કાંઈ થોડું ચાલે. બંધ કરો પાણી. તમે અમે પંચાયતમાં લેજું તમારા લોકોને. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. સેમસંગ ધમાકા ઓફર. સેમસંગ એલઈડી પર 3 વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો. તારીખ 6 સપ્ટેમ્બર 2024થી 10મી નવેમ્બર 2024 સુધી. માટે આજે જ એલઈડી ખરીદો અને વોરંટીનો લાભ મેળવો. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ,
બજાજ ફાઇનાન્સ, IDFC ફાઇનાન્સ, HDB ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, HDFC ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5% અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, HP પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, HDFC બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજ પ્રેરિત શ્રી ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર સોસાયટી વિસ્તારમાં રાણા પરિવારના તેજસ્વી તારલાઓને પારિતોષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે ભાવિની મોદી એન્ડ કંપનીના માલિક ભાવિન મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય મહેમાન પદે ડૉક્ટર કૃષ્ણ જય રાણા તેમજ અતિથિ વિશેષ પદે શ્રી ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજના પ્રમુખ સનતભાઈ રાણા, નર્મદા નિગમના નિવૃત્ત સિવિલ ઇજનેર રાજેશભાઈ રાણા, રાલીઝ ઇન્ડિયાના એન્જિનિયર મનોજ રાણા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમાજના 1 થી 2 તથા ધોરણ 1 થી 12 અને કોલેજ કક્ષાના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો કે જેઓ સને 2023-24ના વર્ષની વાર્ષિક પરીક્ષામાં સારા ગુણાંક મેળવી ઉત્તીર્ણ થયા છે તેમને પ્રોત્સાહન પૂરું પાડવાના આશય સાથે પારિતોષિક ઇનામ એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પ્રમુખ અનિલભાઈ રાણા, મંત્રી દીપકભાઈ રાણા તથા કારોબારી સભ્યો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આપણે પણ જોઈએ છે કે રોજિંદો આપણો ખોરાક કેવી પરિસ્થિતિ થઈ છે. હું તમને મારા જ ઘરનો દાખલો આપું તો અઠવાડિયામાં 2 દિવસ તો ઘરમાં એવું જ કહેવામાં આવે આજે તો કંટાળી ગયા છે કે આજે બહારથી મંગાવી લો. એટલે આ પરિસ્થિતિ મારા ઘરની નહીં પણ દરેકના ઘરમાં પરિસ્થિતિ છે. સ્વીકારીને ચાલવાના જે છે તે છે, પરંતુ હજુ પણ આ જાગવાનો સમય છે. જાગી જજો. જે ફૂડ અત્યારે 12,000માં વેચાય છે એની તમને કલ્પના હમણાં 2 દિવસ પર ટીવી પર તમે જોયું હશે કે તિરુપતિ મંદિરની અંદર, તિરુપતિના મંદિરના પ્રસાદની અંદર કેવી કેવી વસ્તુઓ વપરાય છે. આ એનો જુદો દાખલો ઉદાહરણ છે. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા ખિદમતે ખલ્ક ખિદમતે ખુદા અસ્ત ઉક્તિને સાર્થક કરતા એક માનવતાવાદી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ખિદમતે ખલ્ક ખિદમતે ખુદા અસ્ત ઉક્તિને સાર્થક કરતા એક માનવતાવાદી પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે જનરલ વોર્ડ ખાતે અને ICUમાં સારવાર મેળવી રહેલા દર્દીઓને ફ્રૂટ તેમજ બિસ્કિટની વહેંચણીના કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન જનાબ ઇરફાનભાઈ કાઝીની આગેવાનીમાં તેમજ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્રૂટ તેમજ બિસ્કિટની વહેંચણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર, જનરલ સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણ, ઇકબાલભાઈ હવાલદાર વગેરે હાજર રહ્યા હતા. ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર મળ્યો હતો. અસ્સલામુ અલૈકુમ. અત્યારે ઇસ્લામ ધર્મનો રબીઉલ અવ્વલ મહિનો ચાલે છે. અમારા પૈગંબર સાહેબનું આ ઈદે મિલાદુન નબીનો પણ મહિનો છે. તો એ સપ્તાહ જે રીતે એક ઉજવાય છે એ રીતે આ સપ્તાહમાં અમે લોકોએ અમારા હુઝુર પૈગંબર એ રહેમતુલ આલમીન હતા, એટલે તમામ આલમના લોકો માટે એ રહેમત બનીને આવ્યા હતા. તો એમના નકશે કદમ પર ચાલતા, એમની સુન્નતને અદા કરતા આજે ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન અહીં ભરૂચ વેલફેર હોસ્પિટલ બાયપાસ પર આવેલી છે, ત્યાં જનરલ વોર્ડના જે દર્દીઓ છે અને ICUના દર્દીઓ છે એમને એક નાની અમથી ફ્રૂટની ભેટ, બિસ્કિટની ભેટ
આપવા માટેનું પ્રયોજન કર્યું હતું. અલ્હમ્દુલિલ્લાહ આ કામ કરીને અમારા તમામ સાથીઓને સંતોષ થયો છે. અંકલેશ્વર શહેર ભાજપા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ અને વયસ્ક નાગરિકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. તારીખ 17મી સપ્ટેમ્બર વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી ખાતે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ 50 વર્ષથી ઉપરના વયસ્ક નાગરિકો અને નગરપાલિકાના કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ અને વયોવૃદ્ધ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસર દિગંત પરમારે સેવાઓ બજાવી હતી. સાથે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ ચેક કરાયું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન હિરલબેન પટેલ સહિત શહેર ભાજપના મહામંત્રી જિગ્નેશ અંડાળિયા, ભાજપના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની 17 સપ્ટેમ્બરની તારીખે જન્મદિવસ હતો. એ અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ સુધી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ અંકલેશ્વર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવે છે. માનનીય વડાપ્રધાન શ્રી સેવા કાર્યો કરી રહ્યા છે, તે અંતર્ગત અમે બ્લડ ડોનેશન કેમ્પ, એક પેડ માં કે નામ તેમજ સ્વચ્છતા કાર્યક્રમ આ અંતર્ગત કરવામાં આવ્યા છે. મિલાદુન નબી પૈગંબર મોહમ્મદના પાવન સપ્તાહમાં ભરૂચના કલાકાર ભારતનું ગર્વ એવા ગૌરી યુસુફ હુસેનના પ્રયત્નોથી ઇન્ડોનેશિયામાં પાવર ઓફ કાબા શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની 3જી પ્રદર્શની યોજાઈ હતી. આ પ્રદર્શનીનો મુખ્ય ઉદ્દેશ 2 દેશોની કલા ભાવનાને કલાના માધ્યમથી વિકસાવવાનો અને સમૃદ્ધ બનાવવાનો રહ્યો હતો. કલા એ માત્ર 2 દેશોની સંસ્કૃતિને ઉજાગર કરવાનો નહીં, પરંતુ બંને દેશોના કલાકારોનો પરિચય કરવાનો અને કલા અનુભવને એકબીજા સાથે વહેંચવાનો રહ્યો છે. આ કલા પ્રદર્શનીનો સફળતાનું સંપૂર્ણ શ્રેય પ્રદર્શનીના ક્યુરેટર અને કલ્ચર આર્ટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ગોરી યુસુફ હુસેનજીના ફાળે જાય છે. ગોરી હુસેન યુસુફજીની વિશ્વમાંથી ચિત્રકલા અને કેલિગ્રાફી કલા અને તેના કલાકારોને જોડવાનું અને પ્રેરણા પૂરી પાડી તેઓને કલા પ્રદર્શનીમાં ભાગ લેવા અને કેલિગ્રાફી કલા અને કલાકારોને વિશ્વમંચ ઉપર લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે. જે સૌ જાણે છે, પાવર ઓફ કાબા, જેને આપણે કાબાની શક્તિ તરીકે સંબોધી શકીએ, એ શીર્ષક અંતર્ગત ઇસ્લામિક કેલિગ્રાફીની 3જી પ્રદર્શની 8થી 15 સપ્ટેમ્બર 2024 સુધી ચાલી હતી. આ કલા પ્રદર્શનીમાં ભારતના કુલ 22 કલાકારોએ આંતરરાષ્ટ્રીય 36 દેશોના 42 કુલ કલાકારો અને ઇન્ડોનેશિયાના 72 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો. ઇન્ડોનેશિયામાં યોજાયેલી પ્રસ્તુત પ્રદર્શનીના ડાયરેક્ટર એમ આરિફ સિકુર હતા. તેઓએ બંને દેશોના કલાકારોને આવકાર્યા હતા અને પ્રદર્શનીના ક્યુરેટર ગોરી યુસુફ હુસેનની નિસ્વાર્થ કલા સેવા અને કેલિગ્રાફીને વિશ્વમંચ ઉપર લઈ જવાના પ્રયત્નને બિરદાવ્યા હતા. પ્રદર્શનીનું મુખ્ય અતિથિ વિશેષ પ્રોફેસર ડોક્ટર મોહમ્મદ અલી રમદાની, જેઓ જનરલ સેક્રેટરી ઓફ કાલીમતના સમારી નદાન ઇન્ડોનેશિયા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે દિવસ દરમિયાન સેકન્ડ ડેપ્યુટી ગવર્નર ઓફ ઈસ્ટ કાલી મંથન હાદી મુલિયાદી અને તેઓના પત્ની મોહતરમા અરની મેકમૂર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા નાર્કોટિક્સ અવેરનેસ અને સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જનજાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. ત્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ GL રાઠોડની અધ્યક્ષતા હેઠળ અંડાળા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જાગૃતિ આવે તે માટે નાર્કોટિક્સ અવેરનેસ અને સાયબર ફ્રોડ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બી ડિવિઝન પોલીસ મથકની સી ટીમના શારદાબેન અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. પીએસઆઈ GL રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને નાર્કોટિક્સ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમજ સાયબર ફ્રોડ અંગે શિક્ષકો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. નવીપુર કન્યા શાળા ખાતે કલા ઉત્સવ નવીપુર ગ્રુપની ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના નબીપુર ગામની કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનું નબીપુર ગ્રુપના કલા ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાહિત્ય, રચના કૌશલ્ય, વાદ્ય કલા કૌશલ્ય જેવા વિવિધ કૌશલ્યો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં CRC કોઓર્ડિનેટર મિત્તલબેન પુવાર, નબીપુર કુમાર શાળાના શિક્ષકો, લુવારા, જંગાર, પગુથણ, હળદર અને ઉમરા ગામની શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કલાઓ રજૂ કરાઈ હતી. બાળકો દ્વારા વિવિધ કલાઓ રજૂ કરાતા તેઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નબીપુર કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝા દ્વારા કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ
ઉપસ્થિત તમામ આમંત્રિતો અને બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો. ચંદ્રદર્શન સોસાયટી ભરૂચ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની ઉક્તિને સાકાર કરવા સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી કરવા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલના આહવાનથી સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લાના સિનિયર યોગ કોચ પ્રકાશચંદ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યોગ ટ્રેનર અંજલિબેન ડોગરા દ્વારા ચંદ્રદર્શન સોસાયટી ભરૂચ ખાતે ચાલતી યોગ કક્ષામાં અને સોસાયટીના કોમન પ્લોટમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી શ્રમદાન કરી સ્વચ્છતાના નારા સાથે ચંદ્રદર્શન સોસાયટી ખાતે સફાઈ અભિયાન ચલાવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભરૂચ જિલ્લામાં ચંદ્રદર્શન સોસાયટીમાં અંજલિબેન ડોગરા દ્વારા ચાલતી યોગ કક્ષામાં આજે ચંદ્રદર્શનની બધી જ બહેનો એમના આજુબાજુના યોગ સાધકો દ્વારા અહીંયાની સફાઈ અભિયાન આદરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે નુરાની મસ્જિદ પાસે જશ્ને મિલાદુન નબીના મહિનામાં મહેફિલ નાતના જલસાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામનગરના નાત શરીફના ફનકાર બુલબુલે અબ્દુલ કાદિર અલ કાદરી દ્વારા નાત શરીફ પઢાવવામાં આવી હતી. નાત શરીફના આ જલસામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી. હઝરત મોહમ્મદ મુસ્તફાના જન્મદિવસના મહિનામાં રસૂલ પાકની યાદમાં મંસૂરી બ્રધર્સ દ્વારા નાત શરીફનો જલસો રાખવામાં આવ્યો હતો. આ જલસાના મુખ્ય આયોજક રાજપીપળાના સામાજિક કાર્યકર્તા અને કોન્ટ્રાક્ટર મકબૂલ સફીભાઈ મંસૂરી દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નાત શરીફના આ જલસાને સફળ બનાવવા અરબ ટેકરાના દીને ઇબાદત કમિટીના યુવાન સભ્યો આસિફ ઇસ્માઇલભાઈ પઠાણ, કાદિરભાઈ ડુંગળીવાલા, ઇરફાન કોન્ટ્રાક્ટર, મોઇન મંસૂરી સહિત અનેક સામાજિક કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. ભરૂચ દેરોલ મુકામે આવેલ બાલાપીર દાદાનું ઉર્સ મુબારક ઉજવવામાં આવ્યું હતું. બાલાપીર દાદાના ઉર્સ મુબારકમાં તમામ કોમના લોકો અકીદત સાથે આવી માથું ટેકવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગામના આગેવાન અને સરપંચ દિલાવર મલેક તથા ફતેહસિંહ રાજ, ગામના નવયુવાનો તથા આજુબાજુના ગામમાંથી આવેલા આગેવાનો તથા મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નિયાઝ લઈ ધન્યતા અનુભવી હતી. રણજીતસિંહ ડાભી દેરોલ ગામનો રહેવાસી છું. દેરોલ ગામમાં બાલાપીર દાદાની દરગાહ આવેલી છે અને એમાં ઉર્સ સંગલનો આજે કાર્યક્રમ છે અને એ નિમિત્તે આખાઈ ગામને આજે ઇન્વિટેશન છે અહીંયા દાદાનો પ્રસાદ લેવા માટે. શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા પણ આયોજકોએ કરેલી છે અને આવા ઉત્સવો ઉજવવાથી આપણે બધા એક જ શક્તિના સંતાનો છે સાબિત થાય છે. આપણી માન્યતાઓ ભિન્ન ભિન્ન હોઈ શકે પણ માનવ નામની જાત જે આજે વિવિધ માન્યતાઓમાં એટલી હદે પાગલ બની ગઈ છે કે એ લોકોમાં ઝેર પરોસવામાં આવી રહેલું છે અને માનવતા આજે ખતરામાં આવી છે. ત્યારે આવા મહત્ત્વના કાર્યક્રમો એનું આયોજન કરવાથી ગામની અંદર એકતા, સૌહાર્દ, સંપ અને સહયોગની ભાવના ખૂબ ટકી રહે છે. આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને હિન્દુ મુસ્લિમ દરેક વર્ગના અને બહારથી આવેલા મહેમાનોને પણ આવકારીએ છીએ અને આવા કાર્યક્રમો સતત થતા રહે અને વેર નફરતને બદલે સાથ સહકારથી આપણે ગામને આગળ લઈ જઈએ, કારણ કે આખરે આપણે પણ આ દુનિયા છોડવાની છે. તો સારા અનેક સુંદર કામો કરીને ગામની સેવા કરીએ અને આપણા ધાર્મિક સ્થાનોની પણ મરામત કરીને સરસ રીતે આપણે જીવન જીવીએ, એ જ આજનો સંદેશો છે. આવતીકાલે તારીખ 24/9/2024ના મંગળવારના રોજ 22 કેવી હાંસોટ રોડ ફીડર નંબર 1નું મેન્ટેનન્સ હોવાથી હાંસોટ રોડ, સેફ્રોન પાછળનો વિસ્તાર, દીવા રોડ, ભરૂચી નાકા તેમજ જલારામ મંદિરની પાછળ આવેલી તમામ સોસાયટી વિસ્તારોમાં વીજ પુરવઠો સવારે 9:30 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર. પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ઘરના આંગણામાં રમતી 11 મહિનાની બાળકી પાડોશીની હવાસનો શિકાર બની. પાડોશીએ બાળકી સાથે શારીરિક કડપલા કરી દુષ્કર્મ આચર્યું. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ. લોહી લુહાણ હાલતમાં બાળકી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. પોલીસે ગુનો નોંધી નરાધમ પાડોશીની ધરપકડ કરી. ભરૂચ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ₹102 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું.
અંકલેશ્વરમાં ધંધાકીય લેતી દેતીમાં કોન્ટ્રાક્ટરનું અપહરણના મામલામાં 10 શખ્સોની ધરપકડ. જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3માં રહેતા અનર્જિત શોભિત કલરકામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. અંકલેશ્વરના પાનોલીમાંથી પસાર થતી વનખાડીમાં લીલા પીળા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું. સુરતના હથુરણ વિસ્તાર તરફથી ખાડીમાં રાસાયણિક પાણી ઠલવાતા ખાડી દૂષિત બની. ગ્રામજનો દ્વારા જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબીએ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.